જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર ખંભાળી હાઈવે ઉપર 1404 આવાસ યોજનાનું નિર્માણ વર્ષ 2000માં કરવામાં આવેલ છે। ત્યારથી જે લાભાર્થીઓને કબજો સોંપી આપવામાં આવેલ છે અને લોકોને તાત્કાલિક સંપૂર્ણપણે ખાલી કબજો છે એ જામનગર મહાનગરપાલિકાને સોંપી આપવા તાકીદ કરવામાં આવેલ છે। તેમ છતાં પણ કોઈ જાતનો પ્રતિસાદ રહેવાસીઓ તરફથી મળેલ ન હોય એટલે રૂબરૂ આજરોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી જાની સાહેબના માર્ગદર્શન હેઠળ સ્લમ શાખા, ફાયર શાખા, એસ્ટેટ શાખા અને સિક્યુરિટી શાખાની સંયુક્ત ટીમ બનાવી અને આજરોજ ફરીથી આ જે લોકો હજુ પણ આ જર્જરિત આવાસમાં વસવાટ કરે છે એમને અમે કહ્યું કે તમે કોઈ પણ 2-3 બ્લોક જેમ બને એમ ક્રમશઃ ખાલી કરીને આપશો, 12 યુનિટ ખાલી હોય તેવા તો તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકા જે છે એ અહીં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરશે અને સાથે સાથે જામનગર મહાનગરપાલિકા આ 1404 આવાસ યોજનામાં જે રીતે જનરલ બોર્ડનો ઠરાવ થયો છે તે પ્રમાણે રીડેવલપમેન્ટ હેઠળ આ જે 1404 આવાસની જગ્યાએ નવા 1420 આવાસો બનાવવા માટેનું ટેન્ડર એક વખત બહાર પાડી ચૂક્યા છે। એમાં કોઈ ઓફર ભાવ નથી આવેલ એટલે ફરી રીટેન્ડર પણ કરવામાં આવશે અને જે લાભાર્થીઓએ પૂરેપૂરા પૈસા ભરી દીધા છે, જે સરકારશ્રીની પોલિસી હેઠળ જેને મળવાપાત્ર છે તે તમામ લાભાર્થીઓને અહીં જ એને પુનર્વસવાટ અને સારા મકાન મળે તે પ્રકારનો જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત માનવીય અભિગમ દાખવી અને પ્રયાસ કરવામાં આવી રહેલ છે। આજે ડિમોલિશન માટેનો જ અમને આદેશ હતો, પરંતુ જે રીતના અત્યારે લોકોએ અમે કહ્યું છે કે અમે કોઈ પણ 2 બ્લોક અત્યારે કીધું છે એ પ્રમાણે 71-72 2 બ્લોક અમે સંપૂર્ણપણે ખાલી કરી અને આપવા માટે એને 2-3 દિવસની મુદત માગી છે અને એમની જે કંઈ રજૂઆત છે એને અમે ધ્યાનમાં રાખી અને હાલ હવે અમે આ જે રિપોર્ટ છે માનનીય કમિશનરશ્રી અને આસિસ્ટન્ટ કમિશનરશ્રીને અમે આ વિગતો આપશું અને એમનો જે કંઈ આદેશ હશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આવાસમાં રહું છું અને 24 વર્ષ થયા। 24 વર્ષની અંદર મહાનગરપાલિકા અત્યારે અમને એટલું પરેશાન કરે છે, 12 મહિના થયા કે હાલતા એમ કે તમારી જવાબદારીઓ કાંઈ એમ કે અમે 2 મહિના થયા, 8 મહિના લેખિત આપ્યું છે, એનું આજ દી લગીને અમને એ લોકોએ કાંઈ જવાબ આપ્યો નથી, તો અમારે ખાલી કરીને જવું ક્યાં? આ પબ્લિકને કોઈને ભાડા બાતા ભરી શકે એમ છે નહીં, નબળું વલણ છે। જલારામનું લઈ લઈને 200 જણા મારા ઘરે જમવાનું લેવા આવે છે, તો હવે અમારે જવું ક્યાં? કાલનું પાણી બંધ કરી દીધું છે, હવે એ લોકો એમ કે લાઇટ બંધ કરી દે। હા, અમે લેખિતમાં અમે લેટર પેપર લેખિતમાં આપ્યું છે કે ભાઈ અમને આનો જવાબ આપો। 8 મહિના થયા, 12 જણા લેખિત આપ્યો છે, 12માંથી કોઈનો જવાબ અમને આવ્યો નથી। લેખિતમાં અમે એવી રીતે આપ્યું કે જેના આગળ અત્યારે ફાઇલ છે એને તમે અમને મકાન આપો, તો અમે તમને મકાન ખાલી કરી દેવા તૈયાર છીએ। કે જેના પાસે ફાઇલ છે એ ફાઇલને તમે મકાનનું નક્કી કરી દો કે ભાઈ તમને મકાન મળશે। બીજું કાલનું પાણી બંધ કરી નાખ્યું છે ને હજી એ લોકો એમ કે લાઇટ બંધ કરી નાખશે બેડીમાં પાણી વાળો ભાઈ વાલ ખોલવા વાળો ભાઈ આવે એમ કે અહીંયા 500 મકાન ખુલ્લા છે, મારો લિસ્ટ કરેલું છે 500 મકાનનો।